કેશોદમાં પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત પ્રગતિ પથ યાત્રામાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સહભાગી બન્યા હતા। રાજ્યના કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રીના નેતૃત્વમાં કેશોદ ખાતેના સ્વામી વિવેકાનંદ ટાઉન હોલથી આ પ્રગતિ પથ યાત્રા શરૂ થઈ હતી। વિકાસના પ્રતિકરૂપ આ યાત્રા દરમિયાન મંત્રી શ્રી કેશોદ નગરપાલિકા સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન, અદ્યતન સુવિધાઓથી સજ્જ મોડલ ફાયર સ્ટેશન અને જનહિતકારી એવા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મનું નિરીક્ષણ કર્યું હતું। આ યાત્રામાં સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ પણ જોડાયા હતા। કેબિનેટ મંત્રીએ કેશોદ ગાર્ડનની મુલાકાત દરમિયાન વિવિધ સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે પ્રગતિ પથ યાત્રાના સ્વાગત માટે વિદ્યાર્થીનીઓએ ગરબા રજૂ કર્યા હતા, જેમાં કેબિનેટ મંત્રીએ વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારવા તેમની સાથે ગરબે રમી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। મોડલ ફાયર સ્ટેશનની મુલાકાત દરમિયાન મંત્રીએ અગ્નિશમન માટેની અદ્યતન સુવિધાઓ અને ટેકનિકલ ક્ષમતાઓનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ ફાયર ઓફિસર અને કર્મચારીઓ પાસેથી આકસ્મિક ઘટનાઓમાં રાહત બચાવની કામગીરી અને સાધનો વિશે વાસ્તવદર્શી વિગતો મેળવી હતી। ત્યારબાદ તેમણે જનહિતકારી પ્રાકૃતિક કૃષિના પ્રભુ કૃપા મોડલ ફાર્મની મુલાકાત લઈ પ્રગતિશીલ ખેડૂત નિકુંજભાઈ કોઠડિયા સાથે પ્રાકૃતિક ખેતીના જુદા જુદા આયામો વિશે ચર્ચા કરી હતી। સાથે જ પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રદર્શિત બીજ બેંક અને ગાય આધારિત ઉત્પાદનોના પ્રદર્શનની મુલાકાત લીધી હતી। ઉલ્લેખનીય છે કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય વિકાસના નવા આયામો સિદ્ધ કર્યા છે। વિકાસની આ ગાથામાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ વિકાસ પ્રકલ્પો સાકાર થયા છે। ત્યારે આ વિકાસ વિકલ્પોથી તમામ નાગરિકો માહિતગાર થવાની સાથે વિકાસની પ્રક્રિયામાં જોડાય અને વિકસિત ભારતના સંકલ્પને વ્યાપક લોક સહભાગિતા પ્રાપ્ત થાય તે માટે પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ પ્રગતિ પથ યાત્રામાં મંત્રીની સાથે કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન દેવડિયા, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોડ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મેહુલભાઈ કોંડલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા તેમજ નોડલ ઓફિસર કિશન ગરચર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।